નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 776મો વેબિનાર છે. ગિરનારી મંડળનો 786મો બરાબર, ગિરનારી મંડળનો 786મો વેબિનાર છે. અને આજના વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ આજે આપણને ઔષધ નિર્માણ ભાગ 4માં ઔષધ નિર્માણ વિશે વધુ માહિતી આપશે. તો ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. जय धन्वंतरी. नमस्कार. हिताहारी विहार सेवी तमे शिकारी विशेषु सक्त दाता समः सत् परः क्षमावान् आपतो देवी च भवति अरोग मंडपेया विलेपिनां ओदस्य च लाघवम् यथा पूर्वं शिवस्तत्र मण्डलो वातानुलोमनम् दुर्ग्लानि दोषशेषर्न पातु गातु साम्यकृत् लोतो मार्दवकृत स्वेदि संदूषयति चानलम् कृष्णग्लानि दौर्बल्य रोगज्वरापः मलानुलोमनिपथ्यां दीपहनपाग्नि ग्राहिणी गत्या तृष्णाग्निदीपनिहिता ग्राक्षिरोगशंशुदः दुर्बलस्नेहपायिनम् दुधौतः प्रसृतः स्विन्नो अत्याद्योष्मा च ओदनो लघुः यश्चाग्नेय औषधक्वाथ सादितः भ्रूष्टतण्डुलः विपरीतो गुरुक्षीर मांसाद्ययश्च सादितः. આપણા ગિરનારી મંડળ પર્યાવરણ પ્રેમી, આયુર્વેદ પ્રેમી, ઋષિ તુલ્ય આપ બધાને હું પ્રણામ કરું છું. આપણે આગળ ઔષધ નિર્માણની અંદર ઉકાળા એટલે કે ક્વાથ ઉપર 2 વેબિનારમાં વાતો કરી અને ક્વાથના એટલા બધા યોગો આપેલા છે કે એક રોગ ઉપર ખૂબ યોગો છે અને બહુ સરસ પરિણામ વાળા છે. દરેક સંહિતાની અંદર પણ ખૂબ આપેલા છે અને સાથે સાથે અનુભવી વૈદો, ભૂતકાળના અને વર્તમાન કાળના પણ વૈદોએ ઉકાળા પર ખૂબ બધું કામ કરેલું છે અને એની થોડી ઘણી અંશે આપણે ચર્ચા કરી. આજે આપણે જે શ્લોકનું ગાન કર્યું એમાં 2 વિભાગ છે. તો નિત્ય મિતાહાર વિહાર સેવી એટલે જે આ નિયમોનું પાલન કરે એ હંમેશા સ્વસ્થ રહે, અરોગી એટલે કે સ્વસ્થ રોગી ન થાય. એના પછીનો જે મંડપેયા વિલેપિનમ એ બધાની જે વાત કરી શ્લોકની અંદર, એનાથી અગ્નિ ઉપર વિશેષ કરીને કામ કર્યું છે અને એ અગ્નિ પર કામ કરવા માટે પંચકર્મોના સંસર્જન ક્રમ અંતર્ગત અને દર્દીના રોગ અને એની અગ્નિ એને અનુરૂપ એ બનાવી અને આપવાથી અગ્નિ અને ઘણા બધા રોગો દૂર થાય
એનું આપણે જોયું. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ ચાલીએ તો ઉકાળામાં તો ઘણા બધા રોગો, અનુભવો, ચર્ચા આદિ વાતો થાય, પણ આપણે ઘરની અંદર પણ ઘણા બધા એવા બનાવીએ જ છીએ કે જેના દ્વારા શરીરમાં સીધે સીધી અસરો થઈ અને આપણે નિરોગી થાય અથવા ગરમીથી, શરદીથી આપણે મુક્ત થઈ. અને આવા આપણી ગળ સુધીમાં કહીએ, આપણા દાદીમાનો વૈદ કહીએ કે ઘરના વૈદ કહીએ, એ પરંપરાગત ચાલ્યું આવે છે. અને જેના પરિણામે આપણું ભારત કદાચ ઘરે ઘરે વૈદના નિર્માણની, આયુર્વેદના જ્ઞાનની શરૂ ધારા હતી, એ ધારા પુનઃ પ્રાપ્ત થાય એના માટેના આપણા ગિરનારી મંડળ અને એના જેવા જેટલા ગ્રુપો, સંસ્થાઓ કામ કરે છે, એમને ભગવાન વ્યક્તિ અને સમાજ, કુટુંબ સુધી લોકભોગ્ય બનાવે એવી પ્રાર્થના સાથે આપણે આગળના જે વિષય છે એમાં પ્રમથ્યા, યવાગુ વગેરે એની આપણે વાતો કરીએ અને એને બનાવવાની રીતો જોઈએ. સામાન્ય રીતે આપણો પ્રયત્ન આ વેબિનાર દ્વારા એવો છે કે ફાર્મસીઓ વાળા તો દવા બનાવે, જે લોકો વૈદ છે એ લોકો તો દવા બનાવે, એનું સામાન્ય હળવી શૈલીમાં મને ને તમને તો જ્ઞાન થાય, પણ આપણે ઘરમાં આનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ, આમ પબ્લિક કઈ રીતે ઉપયોગ કરી શકે, રોગ અને દોષ અને અગ્નિ એને જાણીને જો ઉપયોગ કરવામાં આવે તો મોટા રોગોમાંથી બચી શકાય, ઓપરેશન વગેરેમાંથી બચી શકાય, હોસ્પિટલના ખર્ચમાંથી બચી શકાય અને નિત્ય આરોગ્ય રહે. એ માટેના ઘણા બધા પ્રયત્નોમાંનો એક આ નાનો એવો પ્રયત્ન છે. સામાન્ય રીતે આપણે ઘરમાં ઘણી બધી ઉપયોગ અગ્નિની હાજરીમાં રસોઈ બનાવવામાં, ઉકાળા બનાવવામાં ઘરમાં પ્રોસેસ કરીએ જ છીએ. એની થોડી ઘણી વાતો કરીએ અને ખાસ તો વૈદ લોકો જે આપણને સલાહ આપે છે એની પણ આજે વાત કરીશું અને જે ખૂબ અસરકારક છે, પરિણામદાયી છે. એમાં પ્રમથ્યા એટલે કે એમાં 4 તોલા ઔષધ લેવાનું. 1 તોલો લગભગ 10 થી 11 ગ્રામ જેવું થાય. એને બરાબર ખાંડી અને પીસી અને કલ્ક જેવું બનાવી નાખવાનું. અને આમાં જો ઔષધિયા સૂકી હોય તેને ભીની કરી અને પછી વાટી લોંદા જેવું કરવાનું. અને એના કરતા 8 ગણું પાણી લેવાનું. એટલે કે 4 તોલા હોય તો એમાં 32 તોલા પાણી નાખવાનું. હવે ધીમા તાપે ઉકાળવાનું. ઉકળતા જ્યારે ચોથા ભાગનો એટલે કે 8 તોલા બાકી રહે ત્યારે ઉતારી લેવાનું. આને પ્રમથ્યા કહે છે. આગળ આપણે ઉકાળો જોયો તો એમાં ભીનું લોંદા જેવું બનાવવાનું નથી અને સીધું ઉકાળવાનું. આમાં લોંદા જેવું, કલ્ક જેવું બનાવી અને પછી ઉકાળવાનું છે. અહીંયા આપણે પ્રમથ્યા હોય, યવાગુ હોય, યુસ વગેરે હોય, એનો ઉપયોગ માંદા માણસોને ઔષધ, આહાર વગેરેની ઊંડી અસર થાય છે, એનો ઉપયોગ કરીને રોગો દૂર કરવા માટે થાય છે. હવે આપણે જોઈએ આ પ્રમથ્યા અને ક્વાથ એ બેમાં ભેદ ઈ છે કે ઉકાળામાં દ્રવ્યને આપણે અધકચરું કૂટીને ઉકાળીએ છીએ, જ્યારે પ્રમથ્યામાં દ્રવ્યને પીસી લસોટીને લુગદી બનાવીને ઉકાળવામાં આવે છે. સાયન્સ અને વૈજ્ઞાનિક રીતે આપણને વિચાર થવો જોઈએ. બંનેમાં ઔષધો કલ્ક ટાઈપના છે, ઓમાં ઉકાળાના છે. એકમાં લસોટી પીસી કલ્ક જેવું બનાવીને
ઉકાળે છે એટલા જ પાણીમાંથી એટલું જ, અને બીજામાં કલ્ક જેવું બનાવ્યા વગરનું કરે છે તો અલગ અલગ આપવાનું કારણ શું? તો થોડી ડિસ્કસ કરીને પછી આપણે આગળ ચાલીએ. જ્યારે કલ્ક જેવું બનાવવામાં આવે છે, લોંદા જેવું બનાવવામાં આવે છે, લસોટવામાં આવે છે, તો એના પરિણામે જે કલ્ક હોય છે એનો લસોડતા સંસ્કાર આપતા એના ગુણાંતર આધાર એટલે એક ગુણમાં પરિવર્તન આવે છે અને જલ્દી એના રસ આદિ વીર્ય એની સાથે ભેળવેલા પાણી જેવા ઔષધોમાં બહુ જલ્દી અને સરળતાથી ભળી જાય છે. તો જેને વધારે આવા ઔષધોની જરૂર હોય એવી વ્યક્તિને પ્રમથ્ય આપવામાં આવે છે, અને જેનો અગ્નિ પ્રમાણમાં મંદ હોય એવી વ્યક્તિને વાત આપવામાં આવે છે. તો વાત છે એ ઔષધનો ઉકાળો છે, યવકુટનો. પ્રમથ્યા છે એ કલ્કનો ઉકાળો છે. કલ્કના ઉકાળાથી વધુમાં વધુ રસ ગુણ વીર્ય વિપાક ઉકાળવામાં આવે છે. એના પ્રમાણમાં જે યવકુટ છે એના પ્રમાણમાં ઓછું આવે છે. તો જેમાં જેવી જરૂર છે એ પ્રમાણે સંહિતાની અંદર આ બધા વિભાગ પડ્યા છે, અને આ વિભાગનું વર્ણન આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ છીએ. એમાં આનો ઉપયોગ શું? તો પેલું આપણે પ્રમથ્યાનું જોઈએ તો નાગરમોત અને ઇન્દ્રજવ. ઇન્દ્રજવ તો બધાને ખબર જ છતાંય વાત કરી દે કે કુટજની જે બી હોય એ બીજને ઇન્દ્રજવ કહેવાય. આ બેને લસોટી અને ઉકાળી અને જો પીવામાં આવે ઠંડુ કરીને તો રક્ત અતિસારની અંદર સારામાં સારું કામ થાય છે. અત્યારે ગરમીની ઋતુ છે, ગરમીની ઋતુની અંદર આવી જો પ્રમથ્યાનો ઉપયોગ કરવામાં આવે તો આ ગરમીમાં સારામાં સારી રીતે રક્ષણ મળી શકે. તો આવી વિવિધ ઘણી બધી પ્રમથ્યાઓ છે કે જેમાં શીત ઔષધો છે, એમાં જો કે સુગંધી વાળો છે, રક્તચંદન છે, પટોળ છે, આ બધા ઔષધો જે છે એનું ચંદન છે, એની પ્રમથ્યા કરીને પીવામાં આવે તો વધારે પ્રમાણમાં ગરમીની સામે રક્ષણ મળી શકે. હવે પ્રમથ્યાનું આપણે કોઈ પણ રીતે સામાન્ય રીતે અત્યારે આપણા ઘરમાં આપણે ઉપયોગ કરતા એવું બનતું નથી. કાં તો ઉકાળો કરીએ છીએ, કાં તો કલ્કનો સીધો વાપરવો. કલ્ક કરીને આપણે ઉકાળતા નથી. તો હવે થોડો આ દિશામાં આપણે પ્રયત્ન કરવાના. જ્યાં જ્યાં પ્રમથ્યાની જરૂર હોય ત્યાં આપણે પ્રમથ્યાથી ઉકાળી અને કરવાનો છે, જેના કારણે રસ ગુણ વીર્ય વિપાકનો વિશેષ લાભ. ત્યાર પછી એવાગુ બનાવવાની રીત છે. ટર્મિનોલોજી આપણા આયુર્વેદની સંહિતાની જે છે એની અને આપણી તળપદી ભાષામાં થોડો ઘણો ફેર હોય, અને જ્યાં જ્યાં સમાન જેવું હશે ત્યાં આપણે થોડી એની ચર્ચા કરતા જઈશું. એવાગુમાં જે ઔષધ હોય, દાખલા તરીકે 16 તોલા ઔષધ લીધું, એને અધગતરું કોટી નાખ્યું, એમાં 256 તોલા પાણીમાં ઉકાળવાનું. એટલે કે યવકુટ જે છે એને એના 16 ગણા પાણીમાં ઉકાળી નાખવાનું, અને ઉકળતા ઉકળતા અડધું બાકી રહે ત્યારે ઉતારી લેવાનું. અને આની અંદર ઉકાળી અને ગાળી લીધા પછી એની અંદર મગ, ચોખા વગેરે જે ઔષધો અથવા આહાર દર્દીની તાસીર અને અગ્નિને જરૂર હોય એવા મેળવી અને નાખવાના, અને ઘટ થાય ત્યારે ઉકાળી લેવાનું. આને યવાગુ કહેવાય, અને જેને આપણે સામાન્ય રીતે ખીચડીના સ્વરૂપમાં આપણે બનાવીએ છીએ. તો ઉકાળતી વખતે બીજા જે દ્રવ્યો નાખવામાં આવે છે એ રૂટીનલી આપણા લગભગ ભારતના 50% ઘરમાં કાયમી સાંજે ખીચડી બને.
પણ ફેર એટલો પડે છે કે ખીચડીને આપણે કુકરમાં બનાવીએ છીએ અથવા ઢાંકી દઈએ છીએ, એટલા માટે ઢાંકી દઈએ છીએ કે આપણી સાયકોલોજી એવું છે કે જલ્દી બફાઈ જાય હવાના દબાણ. પણ અહીંયા ખુલ્લા વાસણમાં જો આ ઉકાળવાનો છે પહેલો નિયમ. બીજું ને બને ત્યાં સુધી જાડી માટીનું અથવા માટીના વાસણમાં ઉકાળવાનું. જો માટીનું વાસણ ન હોય તો બીજું લોખંડ કે વગેરે જે વાસણ લેવામાં આવે, સ્ટીલ વગેરે વાસણ લેવામાં આવે, એને જાડાઈ જેટલી વધારે હોય એટલું દાજ નહીં લાગે. સામાન્ય રીતે આપણને ધાતુના પાત્રમાં ઉકાળવાનું કોઈ હેતુ હોય તો ધાતુના પાત્રમાં ઉકાળવાનું. દાખલા તરીકે લોખંડના પાત્રમાં આપણે ઉકાળીએ તો એમાં લોહ તત્વ જરૂર પડે પણ જાડાઈ હોવી જોઈએ, નહીતર એમાં દાજ લાગે છે. આપણને સ્વાદમાં ખ્યાલ નથી આવતો. પછી સ્ટીલમાં, એલ્યુમિનિયમમાં, સ્ટીલમાં જે છે એ કોઈ પ્રોસેસ પ્રક્રિયા નથી કરતું પણ ફાયદો નથી કરતું. જ્યારે એલ્યુમિનિયમમાં કરેલી એલ્યુમિનિયમ ધાતુ એની અંદર ડિઝોલ્વ થઈ જાય છે, ઓગળવા માંડે છે, પરિણામે લાંબા સમય આપણને નુકસાન કરે છે. ધાતુ સતત આપણા શરીરમાં કાચી શરીરમાં જાય તો એના પરિણામે લાંબા સમય શરીરના અવયવો, દાખલા તરીકે લીવરની અંદર બધું ટોક્સિક બગાડ ભેગો થાય છે લાંબા સમયે, અથવા કિડનીમાં ભેગો થાય છે, સ્પ્લીનમાં, તો 10, 20, 30 વર્ષે ખબર પડે કે આની અંદર આટલો બગાડ થઈ ગયો અથવા એનલાર્જ થઈ ગયું, ટોક્સિક થઈ ગયું છે. અને એ વખતે પાકું નિદાન થતું નથી. ઓપરેશન વગેરે કરવા છતાં પણ ફાયદો થતો નથી, કારણ કે એ કરતા વધારે અવયવો બગડી ગયેલા હોય છે. તો ફરીવાર પાછું કમસે કમ આપણે જેટલા વેબિનારમાં છીએ એ લોકો માટીના વાસણમાં રસોઈ કરે તો ઘણા બધા રસ્તા રોગના શરીરમાં પ્રવેશવા માટેના જે કમસે કમ અગ્નિ આપી અને ખોરાક બનાવવાની રીતમાં એક આપણે સુધારો કરી અને આરોગ્યની દિશામાં પાછા વળીએ. આની ઉપર આપણે દરેક વખતે ચર્ચા કરીએ છીએ, જરૂરી છે એટલે 2-4 વાક્યોમાં આપણે રિપીટ કરીએ છીએ. એ બદલ હું ક્ષમા માંગુ છું. તો આ રીતનું યવાગુ બનાવવાનું છે. અને યવાગુ એટલે કહી શકાય કે આપણી ખીચડી. અને ચરક સંહિતાની અંદર અપામાલ તંડુલી નામનો અધ્યાય છે, એમાં અલગ અલગ રોગો ઉપર આવી ઘણી બધી ખીચડીઓ એટલે કે યવાગુ લખી છે. અને એનું નામ અન્ન સ્વરૂપા યવાગુ એવું આપ્યું છે. એટલે કે માંદા માણા માટે જો આવી યવાગુ આપવામાં આવે તો સાક્ષાત આરોગ્યના દેવતા રૂપ અન્ન સ્વરૂપ છે. અને એમાંય જો અલગ અલગ ઔષધથી બનાવેલી ખીચડી હોય, સામાન્ય રીતે આપણે ચોખા અને મગની જ ખીચડી બનાવીએ છીએ, પણ એની સાથે માલ્યો અજીર્ણ હોય તો આપણે સૂંઠ નાખીએ, આદુ નાખીએ, અલગ અલગ ઔષધો નાખીને જો ખીચડી બનાવવામાં આવે તો રોગ દૂર કરવા માટે રામબાણ અસર કરે છે. એમાં અત્યંત મંદ અગ્નિ વાળા હોય આવા રોગીને સામાન્ય રીતે રોટલી, શાક, દાળ ભાત આવો ખોરાક પચી શકતો નથી. અને આવા જે દર્દીઓ છે કે વ્યક્તિઓ છે એને આવી ઔષધિઓ દ્વારા જો યવાગુ એટલે કે ખીચડી બનાવીને આપવામાં આવે તેને જલ્દી પચી જાય છે, એનો અગ્નિ પણ વ્યવસ્થિત થઈ જાય છે અને પરિણામે નિરોગીતા પ્રાપ્ત કરે છે. હવે આપણે જે ભાત બનાવીએ છીએ એમાં સામાન્ય રીતે 3 ગણું કે 4 ગણું એવું પાણી લઈએ છીએ, પણ અહીં યવાગુમાં 16 ગણું પાણી લેવાનું કીધું છે. હવે પાણી શબ્દ આવ્યો તો પાણી ઉપર પણ આપણે થોડી વાત એવી કરવી જોઈએ કે પાણી તળાવનું, કુવાનું, વરસાદનું, અલગ જે પાત્રનું છે એમ અલગ અલગ પાત્રનું, વરસાદનું પણ અલગ અલગ, નક્ષત્રનું અલગ અલગ પાણી, એના પ્રભાવ એનો પણ આપણે ખૂબ બધો વેબિનાર દ્વારા અભ્યાસ પ્રાપ્ત કરેલો છે. એટલે વરસાદનું ઉત્તમ, વરસાદનું મઘા અથવા સ્વાતિ નક્ષત્રનું અમૃત તુલ્ય છે. તો આ પાણી મળે તેનો ઉપયોગ કરીએ, કારણ કે મકાન બનાવીએ છીએ તો ગમે તેમ દિવાલો ઊભી કરવા કરતા અનુભવી
ની સલાહ લઈ અને આપણી ઉપયોગિતા અનુસાર જો બનાવવામાં આવે તો એ વધારે ઉપયોગી છે. એવી રીતે આપણે હવે ખીચડી જ બનાવીએ છીએ તો ખાલી ભાત બફાઈ જાય એના પ્રમાણમાં કરીએ છીએ. એના બદલે જો આ રીતનું કરવામાં આવે તો એ એવા શાસ્ત્રોક્ત બને, અગ્નિને પ્રદીપ્ત કરે એવી બને, રોગો દૂર થાય અને રોગો ન હોય તો રોગો આવે પણ નહીં. વૃદ્ધ વૈદ્ય પલમ દ્રવ્યમ ગ્રહંત્યાદ આઢકે અંબસમ. આ રીતનું આપણને કીધું છે કે આવી અલગ અલગ ખીચડીઓ ચરક ઋષિએ પણ કીધી છે અને એને યવાગુ કીધી છે. તો આ ખુલ્લા વાસણમાં, માટીના વાસણમાં આપણે બનાવવાની તો સાચા અર્થમાં આપણે એમાં અલગ અલગ રોગો પર અલગ અલગ એની બે ચાર આપણે વાતો કરી લઈએ કે હવે આપણે જો ઘરમાં ખીચડી જ બનાવીએ છીએ તો સામાન્ય રીતે કબજિયાત હોય, ઝાડા હોય, અપચો હોય, એસિડિટી હોય, ચામડીના રોગો હોય, માથાનો દુખાવો થતો હોય, ઉર્ધ્વ વાયુ હોય, અપાન કે વ્યાન વાયુ દૂષિત હોય કે પાચક કે અલગ અલગ પિત્ત કે કફ કે બધા દૂષિત હોય તો એના પ્રમાણે અલગ અલગ એવાગુ બનાવવામાં આવે. તો આ એક ખાલી રસોડાની અંદર પાકશાસ્ત્ર વિધિની અંદર ખૂબ બધી વિધિ છે, ખૂબ બધી કળાઓ સમાયેલી છે. અને કળા એટલે અલગ અલગ વસ્તુને ભેગી કરી અને સારા પરિણામ આપે એવી વસ્તુ બનાવી, વાનગી બનાવી, પરિણામદાયી એવી કલાને આપણે વાનગીઓના સ્વરૂપમાં સ્વાદના સારામાં સારા પ્રમાણ સાથે નિરોગીતા પ્રાપ્ત થાય એવો અહીંયા આપણે હેતુ છે. તો જેને દાખલા તરીકે ઝાડા થઈ ગયા હોય અથવા વારંવાર ઠંડા જવું પડતું હોય આવી વ્યક્તિને આંબો, આંબળા ને જાંબુ આ ત્રણ ઝાડની છાલનો જો સમભાગે ઉકાળો કરી અને એમાં એ ઉકાળામાં જો જૂના ચોખાની એવાગુ બનાવવામાં આવે તો આ ગ્રહણી રોગ મટી જાય છે. આંબો, આંબળા ને જાંબુ. આંબો તોરો રસ છે, આંબળા તુરા ને ખાટા છે અને જાંબુ તોરો રસ. તો આમળામાં પાચન, દીપન પાચન ગુણની સાથે અનુલમન ગુણની સાથે તોરો ગુણ છે. જીવનીય ઔષધનો ગુણ છે એની અંદર. આંતરડાને બળ આપે છે. એટલે ગ્રહણી રોગની અંદર કે જેમાં વધારે ઝાડા થઈ જતા હોય, લાંબા સમયથી ઝાડા હોય, પાચન બગડી ગયું હોય, તેનું પાચન સુધારીને ઝાડાને રોકે છે. પાચન સુધાર્યા વગર રોકેલા ઝાડા અગ્નિને બગાડે છે, આંતરને બગાડે છે, વાયુને રોકે છે અને બીજા ઘણા બધા રોગો થાય છે. એટલે જ્યારે પણ આપણે આ બનાવી ત્યારે અગ્નિ અને વાયુને ધ્યાનમાં રાખી અને જો આવા પ્રયોગ કરવામાં આવે તો આપણે જરૂર રોગ મુક્ત થઈ શકીએ અથવા રોગો ન થાય. હવે આ રીતનું યવાગુ દાડમના રસની પણ બને છે. આ રીતની યવાગુ આપણે ત્રિફલાથી પણ બનાવી શકીએ. આ રીતની યવાગુ આપણે નાગરમોદ, સુગંધી વાળો અને રક્તચંદન એની પણ બનાવી શકીએ. યવાગુ બનાવવા માટે જે ઔષધ લેવામાં આવે છે, ઔષધનો ઉકાળો, એ ઉકાળો જે છે એનો ભાત રાંધવામાં ઉપયોગ કરવાનો છે. તો ભાત ને મગની સાથે છે, ભાત મગની સાથે દાડમના દાણા છે, ભાત મગની સાથે આદુ છે, ભાત મગની સાથે સૂંઠ છે, ભાત મગની સાથે એમ અલગ અલગ ઔષધો નાખી અને વિવિધ પ્રકારની આપણે યવાગુ બનાવી અને ઝાડા રહેતા હોય તો ઝાડા બંધ થઈ જાય, કબજિયાત રહેતી હોય તો કબજિયાત મટી જાય, એના માટેના પણ આપણે વાતો કરી શકીએ કે આપણી આજુબાજુમાં આપણને ત્રિવૃત્ત એટલે નસોતર મળે છે. પછી આપણી આજુબાજુમાં દેશી આવળ છે એ પણ મળે છે. આપણી આજુબાજુમાં આપણને દાખલા તરીકે જેઠીમલ છે એ પણ મળે છે. તો આનો ઉપયોગ કરી અને આપણે કાયમી કબજિયાત રીતે દૂર કરવા માટે સાથે કાળી દ્રાક્ષ પણ નાખી અને જો ખીચડી બનાવવામાં આવે તો એ સારામાં સારું ઉપયોગી થાય.
અત્યાર સુધી આપણે સામાન્ય રીતે સાદી જ ખીચડી બનાવી છે કે એટલા મોટી ચોખા ને એટલું મગની દાળ અને એટલું પાણી ને આ કુકર આ બનાવ્યું વર્ષોથી આપણે કરીએ છીએ. હવે એમાં બદલાવ લાવવાનો છે અને પરિણામ કહેવાનો છે. શરૂઆતમાં વર્ષ આપણને દાળમાં ચોટેલી ખીચડીનો સ્વાદ છે બદલશે એટલે શરૂઆતમાં એવું થશે, પણ જ્યારે આંતરડાની અંદર યવાગો જશે એના પરિણામ મળશે પછી આપણને આ કાયમી માટે આપણી રીત બદલી જશે અને આરોગ્યલક્ષી આપણી રસોઈ બની જશે. તો પલક ઉકાળાથી યવાગો ખીચડી બનાવવાની જે રીત છે એનો પણ આપણે હવે એના પછીનું સૂપ બનાવવાની વિધિ છે. આપણે ઘરમાં સૂપ બનાવીએ એને યુઝ કીધું છે કે સામાન્ય રીતે કલ્પ હોય એ 1, 2, 3 કે 4 વસ્તુના કલ્પ હોય એને ભેગા કરી લેવાના અને એનું માપ 4 તોલા રાખવાનું અને આ 4 તોલા ઔષધિ લેવાની અને જેનો સૂંઠ લીંડી પીપર આવતા હોય તો એવા તીક્ષ્ણ દ્રવ્યો હોય તે 1.5 તોલા લેવાના. આ પછી બધા એનો કલ કરી નાખવાનો, એમાં 64 તોલા પાણી નાખીને અગ્નિ પર મૂકી દેવાનું અને કઢીના જેવું પી શકે એવું જાડું થવા દેવાનું. એને યુષ કહે છે. આ યુષ સાચો, આ સૂપ સાચો. આપણે જે સૂપ બનાવીને પીએ છીએ લગ્નના અલગ અલગ સમારંભની અંદર, એ સૂપની અંદર ટમેટા વગેરે ઔષધો દ્રવ્યો નાખે છે, પણ શાસ્ત્રોક્ત રીતે જે લીંડી પીપર જે સૂંઠ છે એનું જ્ઞાન આ રસોઈયા લોકોને હોતું નથી. એને તો માત્ર સ્વાદને ખાતર અથવા તમતમું લાગે અથવા તરત અગ્નિ પ્રદીપ્ત થાય અથવા પાચન સુધરે એના માટેના શોર્ટ ઉપાયો હોય છે. ખરેખર તો એ આવકારદાયક છે. રસોઈના ભાગમાં એ વસ્તુ આવકારદાયક છે, પણ જેવું છે એવું જેવું છે કરીએ. કારણ કે ઋષિ મુનિઓએ આપતો પુરુષોએ આપણને ઉપદેશ આપ્યો છે એ આપણા પરમ હિત માટે આપેલો છે. એટલા માટે એને ફોલો કરીએ કે આ ઉકાળાની અંદર સૂંઠ, લીંડી પીપર, મરી વગેરે જે ઔષધો નાખવાના હોય નાખી અને એને સૂપ બનાવવાનો કઢી જેવું થાય એવું બનાવી અને એમાં પેલા પીવાનો. એના પરિણામે ઘણા બધા રોગોમાં અલગ અલગ ઉપયોગ થાય છે. દાખલા તરીકે કળથી હોય, જવ હોય, બોર, મગ, પીપળી મૂળ, સૂંઠ અને ટાણા, આ 7 જાતની ઔષધિઓ એક એક મુઠ્ઠી લઈ અને એનો જો યુઝ કરવામાં આવે તો કફ, વાયુ, 3 દોષથી થતો તાવ અને આમવાત આ મટી જાય છે. સામાન્ય રીતે આમવાતના દર્દીઓ આપણને દર 4-5 ઘરેથી એક ઘર આપણને આમવાતના દર્દીનો મળશે. હવે આમવાતને ઘણી બધી પદ્ધતિઓમાં એ લોકો દોડાદોડી કરે છે, સામાન્ય રીતે મળતો નથી. વૈદની ટ્રીટમેન્ટ કરે તો એ મટવો મુશ્કેલ છે. એવું આમવાત આપણને સામાન્ય એવા આ યુઝથી એટલે કે સૂપથી મટાડવાનો આપણને યોગ આપ્યો છે. આ યોગને ફરીવાર રિપીટ કરીએ. જેમાં કળથી જાઓ, બોર, હવે બોર શબ્દ લીધો એટલે બોરની છાલ સામાન્ય રીતે લેવાની, કારણ કે બોરની છાલ જે છે એ દીપન પાચનનું કામ કરે છે. મગ, પીપળી મૂળ, સૂંઠ અને દાણા. કળથી જાઓ, બોર, મગ, પીપળી મૂળ, સૂંઠ અને દાણા, આ 7 ઔષધિ લેવાની. આને સપ્તમુષ્ટિક એટલે દરેક એક મુઠ્ઠી લેવાની અને એનો સૂપ બનાવવાનો. આ સૂપ એમાં પેલા પીવાથી આમ પથરાવ એટલું જ નહીં, ગળાના રોગો, હૃદયના રોગો, મોઢામાં અશુદ્ધિ લાગતી હોય એ બધું દૂર થાય અને સારા સારું મોઢું શુદ્ધ થઈ જાય. આમ એક એક વસ્તુ ઝીણી ઝીણી આજે આપણે વાત કરવાની છે કે આપણે સૂપ બનાવવાની, તો હવે જે સૂપ બનાવતા આ સૂપ બનાવવાની આપણી રીતો હવે બદલી જશે. હવે આપણે પીવા માટેનો કોઈ પણ પ્રવાહી કે પીણું બનાવતા હોય તો એનું પણ માપ આપણે સામાન્ય રીતે 4 તોલા ઔષધ લેવાનું, એને અડધો કૂટી નાખવાનું, એવું પૂર બનાવી લેવાનું અને એમાં 256 તોળા
પાણીમાં નાખીને ઉકાળવાનો અને ઉકળતા ઉકળતા અડધું પાણી બાકી રહે ત્યારે ઉતાર લેવાનું, કપડાથી ગાળી લેવાનું. આ જે ઉકાળો છે એ જ્યારે તરસ લાગે ત્યારે ભાત છે, મગ છે, એ બધાની સાથે થોડું થોડું પીવાનું. તો આનાથી અગ્નિ પ્રદીપ્ત થશે. ભાત વગેરે જે ખોરાક ખાય છે એનું પણ ઉત્તમ ઉત્તમ પાચન થશે અને વાયુનું નિર્માણ થશે. જે રોગમાં જે પ્રકારના ઔષધો નાખવાના ને એવા ઔષધો આ પ્રવાહીમાં નાખવાના. દાખલા તરીકે આપણે પિત્તના રોગો હોય તેમાં ચંદન છે, નાગરમધ છે, સુગંધી વાળો છે એવું નાખીએ. અજીર્ણો દર્દી હોય તો ત્રિકટોલ, સૌંઠ, મરી, પીપળ એવું નાખીએ. વાયુના દર્દી હોય તો રાસના છે, એરંડ છે, નિર્ગુંડી છે એવી વસ્તુ નાખીએ. તો જેવા ઔષધોથી બનાવેલું પાણી હોય એ પાણીને તમે ભાત વગેરે ખોરાકની સાથે ખાવામાં આવે એવા રોગો દૂર કરે. અહીંયા સાદામાં સાદી રીત, ઘરે સાજા રહેવા માટેની રીત, માત્ર રસોઈ ચૂલે બનાવવાની રસોઈના પ્રકારો શીખવાથી આપણે સારામાં સારા વૈદ જે પરિણામ આપે આપણા રસોડામાંથી પરિણામ આપી શકે એવા બધા આ યોગો છે. બીજું એ પણ સરસ મજાનો આપણને કીધું છે કે જેમાં કાળો વાળો, ખડસલિયો પીતપાપડો, સુગંધી વાળો, મૂઠ અને રક્તચંદન, એને આપણે ષડંગ પાણી નામ આપીએ. આ બધા ઔષધો 4 તોલા લેવાના અને એમાં 256 તોલા પાણી નાખવાના. ઉકળતા ઉકળતા અડધું બાકી રહેલું ઉતારી લેવાનું. ટાઢું થઈ ગયા પછી પીવાનું. આ જ્યારે તરસ લાગે, તાવ આવે ત્યારે. હવે આ ષડંગ પાણી 2 રીતે ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે જે આમાં પાઠ આપણને આપ્યો છે એમાં ઔષધોને ઉકાળવાનો અને એનું પાણી બનાવવાનો પાઠ છે. જેનો અગ્નિ એકદમ મંદ હોય, પાચન બહુ બગડેલું હોય, એમણે આ ઔષધો ઉકાળવાના છે. પણ જેના અગ્નિ બહુ અતિ મંદ નથી અને પિત્તની વૃદ્ધિ વધારે છે તો એમાં પાણીને ઉકાળી અને ઔષધની પોટલી પાણીમાં નાખવાની છે. તો આ ષડંગ પાણી 2 રીતે દેવાનું છે. અતિ મંદ અગ્નિ વાળા માટે ઉકાળીને ઔષધોનો ઉપયોગ કરવાનો છે અને જેનો અગ્નિ અતિ મંદ નથી એવા માટે પાણી ઉકાળીને ઉતાર્યા પછી આ ઔષધની પોટલી અંદર પાણીમાં નાખી દેવાની અને પાણી પીધી રાખવાનું, અથવા આ ઔષધ નાખી રાખવાનું, પીતી વખતે પાણીને ગાળીને પીવાનું. હવે પાણી સામાન્ય રીતે સિદ્ધ કરવાની વાત છે. આશ્ચર્ય લાગશે, સિદ્ધ કરેલું પાણી, સિદ્ધ કરેલું તેલ, સિદ્ધ કરેલું ઘી, આ બધું સિદ્ધ કરેલું હોય એના યોગ્ય ગુણો સાથે આપણા શરીરની અંદર આરોગ્ય આપે છે. તો પાણીને સિદ્ધ કેમ કરવું? તો પાણીને ઉકાળતા ઉકાળતા જ્યારે 8મા ભાગનું રહે અને ત્યારે ઉતારી લેવાનું. આ પાણી જે છે એ પીવામાં આવે તો એ મંદાગ્નિ, અજીર્ણ વગેરે રોગોને દૂર કરે છે. જ્યારે 4થા ભાગનું પાણી રહે અને ઉતારી લેવામાં આવે ત્યારે એ ગરમી, મંદાગ્નિ વગેરે રોગોમાં કામ કરે છે. અને ખાલી ઉકાળીને ઉતારી લેવામાં આવે તો એ સામાન્ય માણસોને જેનો અગ્નિ બહુ બગડેલો નથી એવી વ્યક્તિ માટે છે. આ 3 રીતને સિદ્ધ ઉષ્ણોદક નામ આપ્યું છે, અથવા આપણે ગરમ જળ, ગરમ પાણી. ઘણી વાર આપણે પ્રશ્નોત્તરી થાય કે પાણી કઈ રીતે પીવું. પાણી હંમેશા આપણને આ રીતે પીવાનો આદેશ છે.
પણ આપણે બીમાર હોય ત્યારે જ ગરમ પાણી પીએ છીએ. એના પરિણામે બીમારી દૂર કરવામાં મદદ કરે છે, પણ બીમાર ન પડીએ એના માટે આ સિદ્ધ ઉષ્ણોદક બનાવવાની રીત છે. ભાવપ્રકાશમાં તો નિર્વેગમ નિષ્ઠિનમ એટલે કે પાણી ખખડે નહીં અને ઉભરો આવે નહીં, એવી રીતે એકદમ ધીમા તાપે પાણી ઉકાળવાનું અને આના માટેનું વાસણ નીચેથી પોળું હોય, ઉપરથી મોઢું આકડું હોય એવું લેવાનું. તાવ વગેરે બીજા રોગોમાં સામાન્ય રીતે આપણે હાદું ઠંડુ પાણી, માટલાનું પાણી સીધું પીએ એના કરતા આ પ્રમાણે ઉકાળેલું પાણી અથવા ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવામાં આપવામાં આવે તો અગ્નિ પર ખૂબ સારું કામ કરે છે. પણ એક વખત પાણી ઉકાળ્યું એ પાણીને ફરીવાર બીજી વાર પાછું ઉકાળવાનું નહીં. આ પણ એક બહુ મોટો સૂત્ર ધ્યાન રાખવાનું છે. એકવાર બનાવેલી દાળ કે કઢી કે શાક એને ફરીવાર પાછું ગરમ કરીને રાંધીને ખાવાનું નહીં, જે ભૂલો આપણે ઘણીવાર ઘરમાં કરતા હોય છે. હવે ગરમ પાણી ઉપર જો વાતો કરીએ તો ખૂબ બધી વાતો આવે એમ છે, પણ છતાંય આપણે અહીંયા એક રાત્રે જો ગરમ પાણી પીએ તો એના ફાયદા ક્લેશમાં આમવાદ નિદોગ્નમ બસ્તી શોધન દીપનમ કાસ શ્વાસ જ્વરહરમ પિતમ ઉષ્ણોદકમ નિશ્વ. એટલે કે રાત્રે જ્યારે પાણી પીવું હોય ત્યારે ગરમ પાણી પીવાનું. એવું કામ કરે, કફનો નાશ કરે, આમવાતનો નાશ કરે, મેદના રોગનો ચરબીનો નાશ કરે, ખાંસી શ્વાસ અને જ્વર તાવ એને મટાડે. એટલું જ નહીં, સર્વ રોગોનો નાશ કરે, કારણ કે વાયુનું અનુલોમન કરનાર, અગ્નિનું પ્રદીપ્તનાર છે અને પેટની શુદ્ધિ થઈ જાય અને પરિણામે અગ્નિ પ્રાપ્ત થાય. હવે પાણીનું આ એક વિજ્ઞાન પણ સમજવા જેવું છે. રસિકલાલ પરીખે આની પર ઘણી બધી વાતો કરેલી છે કે ગરમ પાણી જો ઉકાળીને આપણે પીવામાં, આપણે કીધું સીધું ઉષ્ણોદકી, ઉકાળીને જો પીવામાં આવે તો સામાન્ય રીતે અડધાથી પોણા કલાકમાં એ સ્રોતસની અંદર શોષાઈ જાય અને શરીરની અંદર એનું કામ કરવા માંડે. હવે ગરમ પાણી પી જાય તો અડધીથી પોણી કલાકમાં શરીરની અંદર શોષાઈ જાય, સ્રોતોમાં શોષાઈ જાય છે. એ જ ગરમ કરેલું પાણી જો ઠંડુ કરી અને આપણે પીવામાં આવે તો સામાન્ય રીતે 1.5 કલાકે શોષાય અને પાચન થાય. એ જો આપણે પાણીને ગરમ ન કર્યું હોય અને એમનેમ ઠંડુ જો પીએ તો 3 કલાકે પચે છે. અહીંયા આપણે ફરીવાર પાછું ઊભું રહેવાની જરૂર છે. ઉકાળેલું પાણી, ઉકાળીને ઠંડુ કરેલું પાણી અને સાદું પાણી. સાદું પાણી શબ્દ છે, ઉકાળેલું નથી એવું. અને આપણે તો એટલી બધી પ્રગતિ કરી ગયા છીએ કે ફ્રીજનું પાણી, ફ્રીજમાં મૂકેલું પાણી, એ ઠંડુ પાણી, ઠંડા પીણા, અને ઘણા બધા મિત્રો તો ફ્રીઝરની અંદર રાખી અને બરફ જેવું પાણી થાય ને પછી એમાંથી કરીને ઉનાળામાં ઠંડક મેળવવા માટે પ્રયત્ન કરે છે. જો ઉકાળા વગરનું પાણી છે એ જો 2 થી 3 કલાકે પચતું હોય એટલું હોય તો ફ્રીજમાં રાખેલું પાણી કે જેનો ખુદ પાણીનો અગ્નિ આપણે મંદ કરી નાખ્યો, બગાડી નાખ્યો, એના પંચમહાભૂતમાં આપણે ફેરફાર કરી નાખ્યો, તો એ આપણને એ પોતે તો ન પચે પણ એ પચવા માટે આપણી એનર્જી વાપરીને કેટલા રોગો ઉત્પન્ન કરી ત્રિરાશિ આપણે મૂકી દેવાની. એટલે અહીંયા માટીના વાસણની સાથે, રસોઈની સાથે સાથે ફ્રીજનો ઉપયોગ ન જ કરવો અથવા વિવેકપૂર્વક કરવો એવો અહીંયા આપણને આ પાણી ગરમ કરવામાં આ એક દિશા નિર્દેશ મળે, અંગુલી નિર્દેશ મળે છે. બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે જે બીમાર પડે એની પહેલા પોતાનું આરોગ્ય જાળવવા માટેના પ્રયત્નો કરે. અને જે મજબૂર માણસ છે, મજબૂર એટલે કે એમાં પોતાનું કઈ હાલતું નથી,
નથી એને ફોલો કરવું ફરજિયાત થઈ ગયું છે, એને અગાઉ વિચાર નથી કર્યો. એવી વ્યક્તિને બીમાર થાય પછી એ પોતાનું પરિવર્તન કરે છે. તો બુદ્ધિશાળી વ્યક્તિ રોગ આવે એની પહેલા જ પોતાનો આહાર વિહારના નિયમ પણ એટલા માટે આપણે પહેલો નિત્ય મિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિશેષ દાતા સમહત પરહ ક્ષમાવાન આપતો પસેવી ચ ભવતી અરોગ. આ ની અંદર પણ એ વ્યક્તિ જે આ નિયમો પાળે છે બીમાર થતો નથી. એટલે આપણે બીમાર થયા પહેલા જો નિયમો પાળવા પડીએ તો બીમાર ન પડીએ. અને ખાસ તો ઠંડા પાણીનો ઉપયોગ ટાળીએ, ફ્રીજનો ઉપયોગ ટાળીએ અને આપણા અગ્નિને સ્તમ રાખીએ. મંદિરમાં કદાચ તમે 2 દિવસ દર્શન કરવા નહીં જાવ તો ચાલશે. કદાચ ઘરમાં રાખેલા ભગવાન છે ને 1 દિવસ દીવાબત્તી નહીં કરો તો ચાલશે. પણ આપણી અંદર રહેલો જઠરાગ્નિ એને જો ન્યાય આપ્યા કે એને જાણ્યા વગર ઠંડા પાણી જેવા પીણા કે ઠંડુ પાણી અથવા અગ્નિને બગાડે એવું કાંઈ હુત દ્રવ્ય નાખ્યું તો આપણને એ તત્કાળ પનિશમેન્ટ કરશે. એટલા માટે આપણે અંદર રહેલો અગ્નિ જે છે, કૃષ્ણ ભગવાને કીધું સાક્ષાત અગ્નિ હું છું, જઠરાગ્નિ, તેનું નિત્ય આપણે યોગ્ય હુત દ્વારા પાણી ખોરાક આહાર દ્વારા હવન કરતા રહીએ એનાથી મોટી ભક્તિ બીજી કોઈ નથી. રામાયણ મહાભારત અભ્યાસ કરવો જોઈએ, પણ એની સાથે સાથે આપણા 5 પ્રાણ, 5 વાયુ, 5 પિત્ત, 5 કફ, એની ગતિ, એના વિભાગ, એનું જો વિજ્ઞાન સમજવામાં આવે અને જો રોગની દિશામાં આપણે યોગી દિશામાં આપણે આગળ વધીએ તો મને એવું લાગે છે કે ભગવાનની પ્રાપ્તિ બહુ ઝડપી થાય. કારણ કે આપણા શરીરની અંદર રહેલા દેવતાઓ પ્રાણાય સ્વાહા અપાને સ્વાહા યજ્ઞ વખતે બોલે છે તો આપણા શરીરમાં રહેલા છે. એના જો આપણે ગુણ દર્શન અને કર્મો જાણીએ, સાક્ષાત કદાચ દર્શન કરીએ તો આપણું કલ્યાણ મને એવું લાગે છે બહુ ઝડપી થાય. તો આ દિશામાં પણ આધ્યાત્મિક આયુર્વેદને અધ્યાત્મની રીતે કન્વર્ટ કરી અને વિચારવાનો આપણા બધા માટે આ સમય છે. અંગુલિત રીતે આપણે તો પાણી ઉકાળવાનું, ખીચડી બનાવવાનું એ બધી તો જોયું. એમાંથી આગળ દૂધને ઉકાળવું કે પકાવવું કે એ પણ કીધું છે. ખરેખર તો આપણા ઋષિ મુનિએ તમે વિચાર તો કરો, એક એક વસ્તુનું ઝીણું ઝીણું એટલી સમજાવટ આપણને કરી છે કે નાના બાળકને એના પિતા કેમ સતત સલાહ આપતા હોય કેમ આપણું ધ્યાન રહ્યું છે કે દૂધ પકાવવા માટે જે દાખલા તરીકે જે રોગ હોય એ રોગ દૂર કરવા માટે જરૂરી જે ઔષધો હોય એનાથી 8 ગણું દૂધ લેવાનું ગાયનું અને દૂધથી 4 ગણું પાણી લેવાનું, બધા ભેગા કરી ધીમા તાપે ઉકાળવાનું. ઉકળતા ઉકળતા પાણીનો ભાગ બળી જાય, એકલું દૂધ રહીએ ત્યારે ઉતાર લેવાનું. અને આ દૂધ પીવાથી તાત્કાલિક પરિણામ મળે. દાખલા તરીકે અજીર્ણ થયું, અજીર્ણથી તો આગળ આપણે સૌંઠ ત્રિકટુ વગેરેના ઉકાળ આપણે પીએ. માની લો કે સામ પિત્ત છે, સામ અવસ્થા પિત્ત છે, તો સૌંઠની સાથે આપણે સુગંધી વાળો વગેરે નાખી અને જો દૂધનો ઉકાળો કરવામાં આવે તો એ સામ પિત્તનો નાશ કરે છે, વાયુનું અનુલોમન કરે છે. તો જે ઔષધો જે રોગને મટાડે એ ઔષધોથી દૂધને સિદ્ધ કરવામાં આવે તો સ્નેહન ગુણને કારણે નબળાઈ આવશે નહીં, વાયુ પ્રતિલોમ થશે નહીં, પિત્ત વધશે નહીં અને રોગ દૂર કરશે. આનાથી સારામાં સારું આમ છોડ એટલે કે આમ અવસ્થાને કારણે પેટનો જે દુખાવો થાય છે એ દુખાવો તાત્કાલિક મટી જાય છે. સામાન્ય રીતે આમ છોડ હોય આમાં જીર્ણને કારણે જે દુખાવો થતો હોય એમાં લંઘન સિવાય બીજો ઉપચાર જ નથી, શેક સિવાય બીજો ઉપાય નથી કરવો જોઈએ. બરાબર.
ઔષધોથી અલગ અલગ રોગમાં દૂધને ઉકાળીને પીવાનું છે. એમાં 2-4 જોઈએ પછી આપણે આગળ ચાલીએ. દાખલા તરીકે શરીર દુખતું હોય, થાક લાગતો હોય, તાવ આવતો હોય, ઘણા મહિનો 2 મહિના 6 મહિના તાવ આવતો હોય, આવી વ્યક્તિ બેઠો અમેરો અને ઊભો અમેરવો, નાની ગોરેંગણી, મોટી ગોરેંગણી ને બોખરું એટલે કે આ લઘુ પંચમું, આ 5 નો સમભાગે લેવાનો, એનું એવું ચૂર્ણ કરવાનું અને એમાં 8 ગણું દૂધ નાખવાનું, 2 થી 4 ગણું પાણી નાખવાનું, ધીમા તાપે ઉકાળી નાખવાનું. ઉકાળતા ઉકાળતા પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું અને પછી ગાળી લેવાનું. આ પીવામાં આવે તો શ્વાસ, ઉધરસ, માથાનો દુખાવો, પડખામાં શોળ દુખાવો થતો હોય, વર્ષો જૂની શરદી, જૂનો તાવ વગેરે બધા રોગો હમણાંથી મટે છે. હવે આટલા સાદા ઔષધો એનાથી જો આ મળતું હોય તો આપણે શું કામે હોસ્પિટલોમાં દાખલ થવા જવું, લોહી લેબોરેટરી કરવી અને આ બધું કર્યા પછી પણ દવાની આડઅસરો ખમવી, એના કરતા અમે હમણાં સત્સંગમાં બેઠા હતા ને ચર્ચા કરતા હતા તો એમાં જેનો પુણ્યનો ઉદય થયો હોય, જેના કર્મનો ક્ષય થયો હોય, જેમાં સત્વ ગુણની વૃદ્ધિ હોય, આગલા જન્મમાં ખૂબ પુણ્ય કર્યા હોય, એવી વ્યક્તિને આયુર્વેદ જેવી બ્રહ્મ વિદ્યા પ્રત્યે અભિરુચિ થાય. એવી વ્યક્તિ બીમાર પડે ત્યારે આયુર્વેદ પ્રત્યે આવે. એવી વ્યક્તિ જ્યારે આવે ત્યારે સારા અને જ્ઞાની વૈદ છે એના ચરણોમાં જાય ને એનું પાલન કરે. એ આ જેના કર્મનો પુણ્યનો ઉદય થયો છે એ વ્યક્તિ માટેની વાત અમે કરી. અને ખરેખર એવું છે, કારણ કે નિરાપવાદ એટલે કોઈ પણ પ્રકારના રોગો ઉત્પન્ન ન થાય અને રોગો મૂળમાંથી દૂર થાય એવી અદ્ભુત ચિકિત્સા આયુર્વેદની પાસે, આયુર્વેદના જાણકાર વૈદ્યો પાસે છે. અને આ બ્રહ્મ વિદ્યાની પાત્રતા માટે આવા જે વ્યક્તિઓ છે એ લોકો જ આ બાજુ વળતા હોય છે એવું અમારે ચર્ચા થઈ. અને એ વખતે ખરેખર પ્રતિપાદિત થયું કે જે લોકો આ રસ્તે છે એ બધા પુણ્યશાળી આત્માઓ છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો પેશાબ હોય, સંડાસ હોય, એનો કબજિયાત રહેતો હોય અથવા શરદી ઉધરસ સાથેનો તાવ આવતો હોય, આવી વ્યક્તિ માટે આપણી આજુબાજુમાં રહેલી ઘણી બધી ઔષધિઓ છે. એમાં દાખલા તરીકે ગોખરું હોય, ગોખરું તમે આમ પોરબંદરની બાજુ ત્યાં ગોખરું પુષ્કળ મળશે, પરબની બાજુ જાઓ તો તારી બાજુ ગોખરું ખૂબ મળશે. પછી આપણે ખપાય, પછી આપણી ગોળીંગણી, ગોળ અને હોંઠ, આવા ઔષધો છે. એટલા ઔષધો ભેગા કરી અને આગળ કીધું એ રીતનું દૂધ ને પાણી મિક્સ કરી ઉકાળી નાખવાનું. પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી નાખવાનું, આ દૂધ પીવાનું. તો એ સંડાસ, પેશાબની કબજિયાત કાયમી દૂર કરે છે અને સાથે સાથે કફને કારણે આવતો તાવ પણ મટાડી દે છે. સામાન્ય દૂધ છે ને કફ કરનાર છે, પણ કફ જ વરવું હોય તો સામાન્ય રીતે 10, 30, 15 કે 17 દિવસ પછી એને આ પ્રયોગ આપવાનો. કારણ કે તાવની પક્વ અવસ્થા આવે અને પછી જો દૂધ આપવામાં આવે તો એના માટે અમૃત બની છે. અહીંયા આપણે ઘણા બધા પ્રકારના દૂધ છે, પાણી છે, એને સિદ્ધ કરવાના, ઉકાળવાના, એની સાથે ઔષધો લઈ અને પીવાના, પ્રમથ્યા વગેરેના પ્રયોગો જોયા. આ બધા પેટા વિભાગો છે. નાના નાના થોડી 2-3 વખત આપણે જોઈશું એટલે આપણને પ્રયોગો કરીશું ઘરે રસોડામાં એટલે આવડી જશે. અને જ્યારે એવા લક્ષણો આપણામાં અથવા ઘરમાં કોઈ વ્યક્તિમાં લાગે ત્યારે આ પ્રમથ્યા છે, ઉકાળો છે, દૂધ છે, પાણી છે, ઉકાળી અને જો આપવામાં આવે તો રોગ દૂર કરવામાં બહુ સરળતા. એવા બીજા પણ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. સામાન્ય તો ચોખા, મગ, અડદ, તલ આમાંથી જેની આપણે યવાગુ બનાવ્યું હોય એટલે કે ખીચડી બનાવી, એમાં 6 ગણું પાણી નાખીને ઉકાળવાનું. ઉકળતા ઉકળતા ખીચડી જેવું થાય ઉતાર લેવાનું.
આ યવાગુ ઝાડાને બાંધનારી, બળ આપનારી અને શરીરને પુષ્ટ કરે છે, એટલે કે શક્તિ આપે છે, વાયુનો નાશ કરે. આગળ આપણને હોળગોળ પાણી કીધું, અહીં 6 ગોળ પાણી કીધું. આગળ જે અગ્નિ પ્રદીપ્ત કરનારો હતો, કારણ કે અગ્નિનો સેવ લાંબો સમય સુધી રહેતો હતો. અહીંયા મળને માનનાર, જેને ઝાડા થઈ ગયા હોય વધારે ઝાડા થઈ ગયા હોય એના માટે આ છે, અને અગ્નિ નો રોગ છે એના માટે પેલો 16 ગોળ પાણી છે. સાથે સાથે બળ આપે, પુષ્ટિ કરે અને વાયુનો નાશ કરે. ખાલી આ આયુર્વેદનું બહુ મોટું સાયન્સ છે. પાણીનું 4 ગણું, 16 ગણું, 8 ગણું બદલે, એટલે એ સીધી અલગ અલગ અગ્નિ પર કામ કરે. એ જ મગ હોય, એક ચોથા હોય, પણ એના મૂળ ધર્મો પાચન પ્રમાણે બદલી જાય. હવે એના પછી આપણે વિલેપીને ગેસ જે કહેવાય એ બનાવવાની રીત છે. એને 4 ગણા પાણીમાં પકાવેલું કોઈ પણ અનાજ હોય એ પાકતા પાકતા કટ થઈ જાય, ચીકણા જેવું થાય, અહીં ઉતાર લેવાનું. આ જે ઉતાર્યું છે એને વિલેપી તો આપણી હાવાદી ભાષામાં કહે ગેસ. આમાં 4 ગણું પાણી લેવાનું છે, પણ ઉકળતા ઉકળતા આપણે ઢીલી ખીચડી જેવું કાટું થઈ જાય એકદમ. એને હવે આનો ઉપયોગ શું છે? સામાન્ય રીતે આ જે વિલેપી બને, આપણે ગેસ બને એ ચોખાના બનાવવામાં મોટા ભાગે બનાવવામાં આવે છે, પણ સાથે સાથે જેવી રીતે જેવાકો વગેરેમાં અલગ અલગ ઔષધો નાખી, જેમાં આમાં પણ નાખી શકાય. આ પણ ધાતુને કરે, શરીર તૃપ્ત કરે, નિંદને તૃપ્ત કરે અને હૃદયમાંથી કાઢે છે. હૃદય કહેતા, હૃદય તો ખરું, હૃદયની અંદર મન ક્રિય છે, તો મનને પણ હિતકારી છે. આ પિત્તનો નાશ કરનારી છે. એટલે જેને પિત્ત વધારે રહેતું હોય એને લાલ જૂના ચોખાને 4 બનાવેલી કે સામાન્ય રીતે આપણે ડાંગ આવવામાં જતા હોય, આદિવાસીના ઘરમાં જતા હોય, ત્યારે આમાંથી અલગ અલગ પ્રકારની ખીચડી, જલેબી એવું અલગ અલગ બનાવતા અમે જોયા છે, એ લોકો ખાતા જોયા છે. અને એની સાથે બેસી અને અમે એનો સ્વાદ માણ્યો છે, ત્યારે એમ થાય છે કે આપણે સુધરીને ઘણા બધું શરીરને બગાડી રહ્યા છીએ, જ્યારે આ લોકો સાચા અર્થમાં આયુર્વેદનું આજની તારીખમાં પાલન કરી રહ્યા છે. અહીંયા એક પેયા, મંડ પેયા, વિલેપી, આ અલગ અલગ જે છે એ અલગ અલગ 16 ગણું, 14 ગણું એવું પાણી નાખી અને બનાવે છે. એના ગુણો બદલે છે. એમાં આપણે અહીંયા પેયા કઈ રીતે બનાવી એનું પણ વર્ણન જોઈએ. જે દ્રવ્યનું 14 ગણું પાણી નાખવાનું, એને ધીમા તાપે ઉકાળવાનું. થોડુંક ચીકણા જેવું રહીએ અને પાણી છે જાડા જેવું થઈ જાય, પરિપક્વ પેલું ગણાય લાગે ત્યારે ઉતાર લેવાનું, અને પેયા કહેવાય. પેયા એટલે પી શકાય એવું, અને પેયાથી જે ઘાટું હોય તેને યુષ કહેવાય. આ પેયા જે છે બહુ જ હલકી છે, પચવામાં ખૂબ હલકી છે. આપણે આગળ શ્લોક જોઈએ ને, મંડ પેયા વિલેપીના ઓદનો લાગવમ યથા પૂર્વમ સ્વસ્તત્ર મંડો વાતા મંડ છે એ વાયુનું અનુલોમન કરનાર છે, 16 ગણા પાણીમાં થાય છે. અને અહીંયા પેયા છે, પેયાનું શુદ્ધ તૃષ્ણા ગ્લાની દૌર્બલ્ય, કુક્ષી રોગ, જ્વરાપ, મલાનું રોમની પત્યા પેયા દીપન પાચન, એ કેટલા રોગો દૂર કરે? શુદ્ધ એટલે ભૂખને શાંત કરે, તૃષ્ણા એટલે બહુ તરસ લાગતી એને શાંત કરે, ગ્લાની શરીરમાં ગ્લાની અનઇઝીનેસ લાગતી એને દૂર કરે, દૌર્બલ્ય દુર્બળતા દૂર કરે, કુક્ષી રોગ એટલે કુક્ષીમાં થયેલા પેટના ને ગર્ભાશયના, મૂત્રાશયના એ રોગોને દૂર કરે, તાવને દૂર કરે, મલાનુલોમની મળનું અનુલોમન કરે, પથ્યા એટલે સારી રીતે હિતકારી છે, દીપન પાચની, દીપન કર્મ કરે એટલે ભૂખ લગાડે અને પાચન કરે. એટલા બધા ઉપયોગ જે છે એ આ પેયાના છે. એ પેયા 14 ગણા પાણીથી બનાવવામાં આવે છે. એ કંઠને પણ સુધારે છે અને કફને દૂર કરે
અને આપણે સામાન્ય રીતે એક શબ્દ આવે છે આપણા સંસ્કૃતની અંદર, શાસ્ત્રની અંદર, તંડુલપણ, એટલે કે ઓસાવેલું ભાત. હવે એનો વિધિ એવી છે કે 16 તોલા ભાત લેવાના, એમાં 14 ગણું પાણીમાં રાંધવાને, ચોખા ચડી જાય પછી પાણી નિતાર લેવાનું. ગોળ તોલા લઈને એમાં 14 ગણું પાણી નાખવાનું અને ચડી જાય એટલે પાણી નિતાર લેવાનું. ભાતને ઓસાવી લેવાનો. આ ભાતને મંડ કહે છે. ઓસાવેલું જે પાણી છે એને મંડ કહે છે. હવે અહીંયા આપણે જો તો ફ્રૂટ ગ્લાની દોષ શિક્ષકના ફ્રૂટ એટલે તરસ ગ્લાની એ બધું તો દૂર કરે જ છે. સીધો મંડસ્ટિક એટલે શુદ્ધ જે છે એને આ ભાત મધુર અને પચવામાં હલકો થઈ ગયો. હવે એ પાણી જે કાઢી લીધું, એ પાણી કાઢ્યા ને પછી જે છે એને મન કે આવા ચોખા ઓછામાં ઓછા 1 કે 2 વર્ષ જૂના લેવાના. કારણ કે જૂના ચોખામાં ઉનાળામાં જે સૂકી ને વૃક્ષ હવા લાગે છે એનાથી પચવામાં આળવા થઈ જાય છે, એની ચીકાશ દૂર થઈ જાય. આની પેલા એક વેબિનારમાં આપણે વાત કરી કે ઘઉં એક જ હોય, દરેક ઋતુમાં એ સાચવેલા ઘઉંના ગુણ દરેક ઋતુમાં બદલતા જાય છે. એ ન્યાયે એ ભાત છે પચવામાં હળવા થઈ જાય છે અને ચોમાસામાં જે ભીની હવા લાગે છે એના પરિણામે પચવામાં ભારે થઈ જાય છે. એટલે સામાન્ય રીતે આપણે દેશી રીતે બનાવેલા ચોખા વાપરવાના. અત્યારે જે ચોખાની ઉપરનું આવરણ કાઢી અને જે બનાવે છે એવા ચોખા વાપરવાના. સામાન્ય 6 ચોખાનું આપણે વર્ણન કરેલું છે, એનો ઉપયોગ કરવાનો. હવે શુદ્ધ મંડ એટલે કે ચોખાને 14 ગણા પાણીમાં રાંધવાના. ચોખા બરાબર ચડી જાય ત્યારે એનો જે ઓસામણ છે ગાળી લેવાનું. આ ઓસામણને શુદ્ધ મંડ કહે છે. એમાં સૂંઠ સિંધાલું મેળવી પીવાથી અન્નનું પાચન અને અગ્નિ પ્રદીપ્ત થાય છે. બહુ સહેલી રીતે આપણે ભાત બનાવીને ભાતનું ઓસામણ છે એ ઓસામણમાં સૂંઠ વગેરે નાખી સિંધાલું નાખો એટલે વાયુનું અનુલોમન થાય. ભૂખ રાખો. આપણે ભૂખની બાટલીઓ બજારે લેવા જઈએ એના કરતા ભાત બનાવતી વખતે જો એટલું કરીએ અને જે લોકોને ઘરમાં ભૂખ નથી લાગતી, પાચન અગ્નિ પકડી ગયેલો, વાયુ પ્રતિલોમ થયો છે, અનુલોમ નથી, એવી વ્યક્તિને આપણે આવા સાદા નાના પ્રયોગથી સાજા કરી શકીએ છીએ. તો આ આપણે મંડપેયા વિલેપી એવા નાના નાના પણ ખૂબ અસરકારક સામાન્ય રીતે પંચકર્મની અંદર સંસર્જન ક્રમની અંદર તો વિશેષ વાપરીએ છીએ આવ, અને એમાં દર્દી ખૂબ 100% ફોલો કરે છે. કારણ કે પંચકર્મ કર્યા પહેલા દર્દીઓને બરાબર રીતે સમજાવવામાં આવે છે. અને પંચકર્મ કરવા માટે 2 પ્રકારના દર્દી આવે. એક તો સામેથી કે અમારે પંચકર્મ કરવું છે, એને મહત્વ હોય છે. બીજું એવા રોગને કારણે દોષોનું શમન થયા પછી અમે ભલામણ આપતા જ ભાઈ તમારે હવે પંચકર્મની જરૂર છે. તો બંને દર્દીઓને પૂરેપૂરી જ્ઞાન અને સમજ આપ્યા પછી આ બધું મંડપેયા વિલેપી બધું કરવામાં છે. એના કારણે એ લોકો બહુ સારી રીતે 100% ફોલો કરે છે. પણ આમ પબ્લિકને પોતાના અગ્નિ, વાયુનું પ્રતિલોમ કે વાયુનું રોકાવું એનું જ્ઞાન ન હોવાને કારણે અલગ અલગ રોગોમાં સપડાય છે. તો એમાંથી બહાર કાઢવા માટે આવા નાના નાના, માની લો કે આપણે અલગ પ્રકારની ખીચડી બનાવી, દૂધને અલગ અલગ રીતે બનાવ્યું, પેયા બનાવી, મંડ બનાવ્યો, તેનાથી આવા બધા રોગો કે જે બીજા મોટા રોગોનું મૂળ છે એને આપણે દૂર કરી શકીએ. એટલે આપણે ફરીવાર પાછું જોઈ લઈએ કે શુદ્ધ મંડ તો આ થયું, પણ અલગ અલગ ઔષધો નાખીને પણ મંડ બનાવવામાં આવે છે. એટલે ધાણા, સૂંઠ, લીંડી પીપર, સિંધાલુણ, મગ, હિંગ, ચોખા અને તેલ, આ બધી વસ્તુ ભેગી આપણે ઉપયોગ કરીએ. એમાં પેલા તેલની અંદર હિંગ નાખી દેવાની, ગરમ તેલ થઈ જાય એટલે વઘાર નાખવાની.
ના તેલમાં 4 તોલા મગ 8 તોલા ચોખા નાખવાના, એને શેકી લેવાના. અને આ રીતે તેલમાં શેકી નાખેલું હોય તેમાં હિંગ મગ ને ચોખા શેકાઈ જાય પછી બાકીના ધાણા સૂંઠ મરી લીલી પીપર સિંધા લૂણ આ બધું નાખી દેવાનું અને એને 14 ગણું પાણી નાખવાનું. પછી એને ધીમા તાપે એકદમ પકવવાના. આ ચોખા પાકી જાય ચડી જાય એટલે એને ઓછાવી લેવાના. આ જે ઓછામણ છે એનું નામ અષ્ટગુણ મંડ છે. આ અષ્ટગુણ મંડ છે એ અગ્નિને પ્રદીપ્ત કરે છે, તાવ અને વાયુનો નાશ કરે છે, પિત્ત કફને જીતી લે છે. તો અલગ અલગ પ્રકારના મંડ વગેરે બનાવવાથી ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગો દૂર થાય. આ સામાન્ય રીત છે. આપણા રસોડાની અંદર આપણે બનાવી શકીએ એવું છે. તો કમસે કમ આપણે આ શીખી અને આ બનાવીએ કે જેના પરિણામે આ આપણને બનાવવાની રીત તો ખબર પડે. શક્ય બને તો આ રીતને આપણે અલગ અલગ રોગો વખતે જરૂર પડે અને પ્રયોગો કરીશું તો વિશ્વાસ આવશે કે વેબિનાર વખતે શીખેલું જે છે એ પ્રત્યક્ષ પ્રેક્ટિકલ કરવાથી કેટલું ઉપયોગી છે. તો આપણે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આપણને મૂળ આપણી વૈદિક સંસ્કૃતિ આયુર્વેદનું જે ઔષધોની સાથે સાથે આહાર અને પેય વગેરે બનાવવાની જે રીતો છે એ બાજુ આપણું મન વળે, આપણે આચરણમાં મૂકીએ, નિરોગી રહીએ અને સમાજને નિરોગી રાખીએ, રોગો દૂર કરીએ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે યવાગુ, યુસ, ઉષ્ણોદક પાણી, ઘેંસ, પેય, મંદ આ બધા જે ઓસડિયાના જે અલગ અલગ છે આહાર ને ઔષધો વિશે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. નમસ્કાર. નાકરાણી સાહેબને પ્રણામ. આજે નાકરાણી સાહેબે ચિકિત્સાના ભાગને એક નવા આયામ સાથે લોકભોગ્ય થાય એને કેન્દ્રમાં રાખીને જે આજનું વક્તવ્ય આપ્યું. આ પાકશાસ્ત્ર ઘરે આપણે જે દૈનિક જીવનમાં વાપરીએ છીએ એમાં પરિવર્તન લઈ અને સ્વાસ્થ્ય જાળવવા માટે, કારણ કે આયુર્વેદનું પ્રથમ સૂત્ર, આયુર્વેદનું પ્રયોજન શા માટે અને એનો જે શ્લોક છે એમાં પ્રથમ જ કહેવાયું છે સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણ. આજે એ તરફ આદરણીય નાકરાણી સાહેબે ઉંગલી નિર્દેશ કર્યો છે. એમાં પણ પ્રમથ્યા, યુસ, વિલેપી, યવાગો, મંડ, પેયા, સિદ્ધજલ આ જે બધા યોગો અને સરળ રીતે, આમ તો અગ્નિ મંદ થાય એટલે રોગનો પ્રાદુર્ભાવ થાય, સર્વે રોગે મંદાગ્નિ કીધું છે. અને વારે ઘડીએ સાહેબે જ્યારે કોઈ વિશ્લેષણ સાથે પ્રક્રિયા બતાવી ત્યારે અગ્નિ, દીપન, પાચન આવા શબ્દો શ્લોકો દ્વારા પણ આપણી સમક્ષ મૂક્યા. આજે અગ્નિ પ્રદીપ્ત કરવી એનો હું મારા દર્દીઓને કહેતો હોઉં કે આપણે પ્રવાસે નીકળ્યા અને ટ્રેનમાં સફર કરતા હોઈએ, ટ્રેન સ્ટેશન ઉપરથી જ્યારે ગતિમાં આવે છે ત્યારે સ્ટેશનની બહાર નીકળતા ધીમે ધીમે આગળ વધે છે અને પછી એ ગતિ પકડે છે. જ્યારે અગ્નિ
બહુ જ મંદ હોય અથવા તો મૃતપાયી અવસ્થામાં આવી હોય, અગ્નિ વગર ક્યારેય કોઈ વસ્તુ રોગને દાબવા માટે ઔષધ ઉપયોગી છે, નથી એવું નથી, પણ અગ્નિને પ્રજ્વલિત કરવી, સાટકડાની અગ્નિ અને લાકડાની અગ્નિ બેની વચ્ચેનો તફાવત કલ્પી શકાય એવો છે. એટલે અગ્નિ પ્રદીપ્ત કર્યા વગર શરીરની જાળવણી કરવી બહુ અઘરી છે, અને અગ્નિ હોય તો જ જીવંત. જ્યારે શરીરમાંથી અગ્નિનું ચેતન નીકળી જાય છે એટલે શરીર સૌ જે હોય એ ઠંડુ પડી જાય. બસ આટલું સમજી લઈએ ને એટલે અગ્નિની કિંમત ખબર પડે. એટલે શરીરના અગ્નિ માટે જે ઔષધ જ નથી પણ એક પ્રક્રિયા જાળવવા માટેની જે આજે વેબિનાર દ્વારા સાહેબે મૂક્યું, અતિ ઉપયોગી છે. સાહેબનો ધન્યવાદ સાથે વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જે પૂરક માહિતી આપી, અને ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય, અને સરસ જે આપણે રોજિંદા જીવનમાં જે વાપરતા હોય, ખીચડી, યવાગુ, યુસ, સૂપ, એટલે કે કઢી હોય, ઉષ્ણોદક પાણી, સિદ્ધ પાણી, પછી ઔષધ સિદ્ધ પાણી, ઉષ્ણોદક, બરાબર, મંદ, ઉપર માહિતી આપી. ગેસ જે આપણે પરંપરાગત વાનગીઓ બનાવતા હોય, ગેસનો ઉપયોગ થતો, વિલેપી વિશે સરસ માહિતી આપી. ગેસ એટલે કે વિલેપી, યુસ, પેય, આ બધા જે આયુર્વેદના જે શબ્દો છે એનાથી બધા પરિચિત થયા. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.